નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ વડાલના તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી રહે તે માટે એક નમ્ર પ્રયાસ કર્યો છે. તો આજે આપણે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનો ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો વિશે અભ્યાસ કરીએ. મિત્રો, સંસાધન શબ્દ આપણા માટે કદાચ નવો હશે, પરંતુ સંસાધન એ કુદરત દ્વારા આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. એના વિશે થોડી ચર્ચા કરીએ આપણે. સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરી સંતોષી શકાય. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લે. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તેને સંસાધન કહેવાય. મિત્રો, પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણ ન હતી, ત્યારે તે સંસાધન ન હતા. પરંતુ આજે માનવી પોતાની આવડત, કૌશલ્ય અને બુદ્ધિથી એ તમામ સંસાધનોની ઉપયોગિતા અને એને વિકાસથી માનવ જીવન માટે અત્યંત જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. તો મિત્રો, આ સંસાધનની સામાન્ય સમજ હતી. હવે આપણે સંસાધનનો ઉપયોગ જોઈએ. સંસાધનોના ઉપયોગો. મિત્રો, આપણી પાસે સમાજની ટેક્સ્ટબુક તેમજ એક નોટબુક, પેન સાથે રાખવી, જેથી કરીને અમુક પ્રશ્નો આપણે નોટ કરી શકીએ. સંસાધનોના ઉપયોગ. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર જ અવલંબેલી છે. મિત્રો, સંસાધનનો આ રીતે ઉપયોગ થાય છે. હવે સૌથી પહેલી આપણે વાત કરવી ઉપયોગમાં, તો સંસાધન ખોરાક તરીકે. ખોરાક તરીકે આપણે જે કાંઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એ આપણને કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જેને આપણે સંસાધન કીધું. કારણ કે જ્યારે વસ્તુ આપણા ઉપયોગમાં આવી ત્યારે તે સંસાધન બન્યું છે. મિત્રો, અગાઉની વ્યાખ્યામાં આપણે જોયું એમ કે હવે કુદરતી વસ્તુ જ્યાં સુધી મનુષ્યના ઉપયોગમાં ન આવે ત્યાં સુધી તે સંસાધન કહેવાતું નથી. આદિકાળથી આજ દિવસ સુધી મનુષ્ય પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કૌશલ્ય દ્વારા એક પછી એક સંસાધનોનો પોતાના જીવનની અંદર ઉપયોગ કરતો થયો. એક પછી એક સંસાધનો બનતા ગયા. તો સૌથી પહેલું સંસાધન માનવી ખોરાક તરીકે જે ઉપયોગ કરે છે તે ખોરાક તરીકેનું સંસાધન. માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંસાધનોમાંથી પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતા દૂધ અને તેની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલું મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે આપણને ઉપયોગમાં આવે છે, જે કુદરતી સંસાધન છે. ત્યારબાદ કાચા માલના સ્ત્રોત તરીકે સંસાધન. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત થતું ઊન, ચામડા અને માંસ, ખનિજ અયસ્ક
વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. જે વસ્તુ કુદરત દ્વારા મળે છે, જે આપણે એને કાચા માલ તરીકે ઉપયોગ કરી છે તે. ત્યારબાદ ત્રીજો મુદ્દો, સંસાધનોનો શક્તિ સંસાધન તરીકે ઉપયોગ. શક્તિ કે કોઈ પણ પ્રકારનું સંસાધન છે જેમાંથી બળ કે શક્તિ કે કોઈ પણ પ્રકારની આપણને ઉર્જા મળતી હોય, અને સંસાધન શક્તિ તરીકેનું સંસાધન કહેવામાં આવે છે. આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઉપયોગ ઈંધણ તરીકે કરીએ છીએ અને ઘર વપરાશમાં બળતણ તરીકે પણ વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, ભરતી, ઓટ અને જળધોધ વગેરે થકી આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો મિત્રો, આ સંસાધન શક્તિના સંસાધનો તરીકે ઓળખવાય છે. હવે મિત્રો, આપણે સંસાધનના પ્રકારની વાત કરવી છે. સંસાધનના પ્રકારો મુખ્ય 3 પ્રકારો. માલિકીના આધારે, મિત્રો કોષ્ટકમાં જે દેખાય છે એ કોષ્ટકને આપણે આઈએમપી કરી રાખશું, અને એ વારંવાર પૂછાતા પ્રશ્નોમાં બોર્ડના પ્રશ્નોની અંદર આવે છે, એટલા માટે કોષ્ટકને થોડું આઈએમપી કરી અને અમુક મુદ્દાની આપણે ચર્ચા કરશું અંદર. તો સંસાધનના પ્રકારો. સૌથી પહેલું સંસાધન માલિકીના આધારે, બીજું પુનઃ પ્રાપ્યતાના આધારે, અને ત્રીજું વિતરણ ક્ષેત્રના આધારે સંસાધન. તો કોષ્ટકમાં જે દર્શાવેલું છે તે, તો સૌથી પહેલું માલિકીની દ્રષ્ટિએ તો વ્યક્તિગત સંસાધન. કોઈ પણ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય એવા પ્રકારને વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જમીન, મકાન વગેરે. બીજું માલિકીની દ્રષ્ટિએ રાષ્ટ્રીય સંસાધન, કે જેમાં કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય તેને આપણે રાષ્ટ્રીય સંસાધન કહીએ છીએ. ઉદાહરણ તરીકે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. ત્યારબાદ વૈશ્વિક સંસાધનો, કે જેમાં સમગ્ર વિશ્વનું એમાં ભૌતિક કે અભૌતિક સંપત્તિ ધરાવતું હોય, આને વૈશ્વિક સંસાધન કહેવાય છે. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તેને વૈશ્વિક સંસાધન કહેવાય. વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકી હોય તે. ઉદાહરણ તરીકે આગળ જોઈએ. હવે સંસાધનના થોડુંક વિતરણ ક્ષેત્ર જોઈએ આપણે. હવે અમુક સંસાધન એવા છે કે સંસાધનનું એનું મહત્ત્વ કેટલું રહેલું છે એ જોઈએ આપણે. વિતરણ ક્ષેત્રે સર્વસુલભ સંસાધન, વાતાવરણમાં રહેલ ઉપયોગી વસ્તુઓ અથવા તો વાયુઓ, ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન, એ આપણને સર્વસુલભ બધી જગ્યાએ મળી રહે છે અને બધાને આરામથી મળી રહેતું હોય છે. આને કહેવાય છે સર્વસુલભ સંસાધન. ત્યારબાદ સામાન્ય સુલભ સંસાધન, સામાન્યપણે મળે તેવા ભૂમિ, જળ, જમીન અને ગોચર. ભૂમિ, જમીન, જળ અને ગોચર એ એના ઉદાહરણો છે. ત્યારબાદ વિરલ સંસાધન, કે ક્યાંક ક્યાંક જોવા મળતું હોય તે, કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો, જેને વિરલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજોને વિરલ કહેવાય છે, અથવા તો વિરલ સંસાધન કહેવાય. કારણ કે દરેક જગ્યાએથી કોલસો પ્રાપ્ત થતો નથી, દરેક જગ્યાએથી પેટ્રોલિયમ, તાંબુ કે સોનું મળતું નથી, એટલા માટે એમને વિરલ સંસાધન તરીકે કીધેલું છે. ત્યારબાદ એકલ સંસાધન, કે દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે મળી આવતા ખનિજો. એનું ઉદાહરણ ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. તો આને કેવું સંસાધન કહેવાય છે મિત્રો? એકલ સંસાધન. આગળ કોષ્ટકમાં જોઈને 2 પ્રકારની વિગતો આપણે સમજ્યા. સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય છે. તેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય એમ 2 ભાગ પડાય છે. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અથવા તે અખૂટ હોય છે. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જ્યારે અનવીનીકરણીય સંસાધનો, કે જે સંસાધનો એકવાર વપરાયા પછી ઉપયોગમાં પુનઃ લઈ શકાતા નથી, અથવા તેને ફરી બનાવી શકાતા નથી, કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃ નિર્માણ શક્ય નથી,
ઉદાહરણ તરીકે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુનો સમાવેશ વગેરે આ વર્ગમાં પુનઃ અપ્રાપ્યની અંદર આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ હવે ખનિજોનું આયોજન અને સંરક્ષણ. મિત્રો, ખનિજોનું આયોજન અને સંરક્ષણ એ ખૂબ જ જરૂરી છે. આપણે આ બધા ખનિજો કુદરત તરફથી આપણને મળેલા છે, તો આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. એ રીતે આપણે એનું આયોજન કરવું જોઈએ. તો એને જોઈએ, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. સૌથી મહત્ત્વની વાત છે મિત્રો. તો માનવીની જરૂરિયાતો, આપણી બધાની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત, કે કોઈ મર્યાદા એમાં છે નહીં. કેટલી વપરાશ કરશું, કેટલો કેવી રીતે કરશું, એની કોઈ મર્યાદા રહેલી નથી. ઉદાહરણ તરીકે આપણે આજે પેટ્રોલિયમની વાત કર્યું હોય તો પેટ્રોલ, ડીઝલ જે કાંઈ ખનિજ તેલ છે એનો આપણે બેફામ ઉપયોગ કરીએ છીએ. અને એ આપણે એક સમય એવો આવશે કે ખનિજ તેલ મળવું ધીમે ધીમે બંધ થઈ જશે. તો આવી જે કાંઈ આપણી જે કુદરતી સંસાધનો છે એને આપણે વિવેકપૂર્ણ જો ઉપયોગ કરીએ, એનો આયોજનપૂર્વક ઉપયોગ કરીએ, તો આવનારી પેઢીને એ મળવું સહેલું બનશે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને ટેકનિકલ ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતા નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો આપણે ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. મિત્રો, સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. આપણે સંસાધનને વાપરવાનું છે, પણ વિવેકપૂર્ણ. આપણે ખનિજ કોલસો હોય, ખનિજ તેલ હોય, કુદરતી વાયુ હોય કે જળ હોય, એનો આપણે જો વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો આવનારી પેઢીને એ મળવું મુશ્કેલ બની જશે. એટલા માટે આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ જ સંસાધનનું સંરક્ષણ છે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. જો આપણે સંસાધનનું સંરક્ષણ નહીં કરીએ તો ધીમે ધીમે એની અછત વર્તાશે અને આપણને આવનારી પેઢીને એ સંસાધન મળી શકશે નહીં. વર્તમાન સમયમાં જે રીતે દોહન થતું રહ્યું છે, એટલે કે વપરાશ થતો રહ્યો છે, તે પ્રકારે સંસાધનોનું આડેધડ વપરાશ અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ ખતમ થઈ જશે. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવેશ છે. જ્યારે કોઈ પણ વૃક્ષ કે જીવનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહેવાય છે. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો વિગતે સમજીએ આપણે. મિત્રો, સંસાધનને આપણે કઈ રીતે વિવેકપૂર્ણ વાપરવું એની વિગત છે. તો સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા છે. હજુ વન વપરાયેલા કે સંભવિત સંસાધનોનું ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. હજી ઘણા બધા દેશ કે પ્રદેશ, કોઈ પણ દેશ, આપણે કોઈ પણ એક મુદ્દા ઉપર આપણે ફોકસ કરીએ પહેલાં કે કોઈ પણ એક દેશ કે પ્રદેશ, એમાં સંસાધનો અત્યારે કેટલા ઉપયોગમાં આવે છે અને ભવિષ્યની અંદર કેટલા સંભવિત સંસાધનો મળવા પ્રાપ્ત છે, એની સંસાધનોની ઉપલબ્ધિ કેટલી થવાની છે, એની જાણકારી મેળવી લેવી જોઈએ. વૈજ્ઞાનિકો એનું કામ કરી જ રહ્યા છે કે ભારતની અંદર હોય તો ભલે કે વિશ્વના કોઈ પણ દેશમાં હોય કે ભાઈ ખનિજ છે કે કોઈ પણ પ્રકારના ધાતુઓ છે કે કોઈ પણ પ્રકારના સંસાધનો છે, એનો જથ્થો કેટલો હશે, અનુમાનિત જથ્થો કેટલો છે, કેટલા સમય સુધી ચાલશે, આવા પ્રકારના આપણને સંશોધનો કરીને આપ્યા જ છે. બીજો મુદ્દો, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે તેનો વૈજ્ઞાનિક ઢબે વપરાશ કરવો જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં ત્યજવો જોઈએ. મુખ્ય વાત એ છે કે ભાઈ અત્યારે સંસાધનનું પ્રમાણ કેટલું છે. હવે અનવીનીકરણીય સંસાધન કોઈ પણ પ્રકારનું હોય એનો આપણે વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો જોઈએ અને આપણે એનો વપરાશ કરવો જોઈએ. ત્રીજો મુદ્દો, જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ પ્રકારના સંસાધનો છે એને આપણે જો કદાચ વધારી શકીએ એમ હોય, ઉદાહરણ તરીકે જમીન છે, તો જમીનમાંથી આપણને ઘણા બધા પ્રકારના પાકો મળી રહ્યા છે, ખાદ્ય સામગ્રી મળી રહી છે, તો આપણે એને કેમ વધારી શકીએ, ઉત્પાદન કેમ વધે, એવા પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. ચોથો, જે સંસાધનો વર્તમાનમાં સોંઘો એટલે કે સસ્તો કે સહજ ઉપલબ્ધ હોય
તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. કે ભાઈ અત્યારનો સમય એવો છે કે ભાઈ દાખલા તરીકે જળ છે, પાણી છે, એ આપણને મળવું અત્યારે એકદમ સાવ સહેલું છે, એકદમ સોંઘું છે, એટલે કે સસ્તું છે. તો આપણે એને બેફામ વેડફી અને આપણે એને નષ્ટ કરવા માંડશું તો આવનારી પેઢીને એ મળી શકશે નહીં. તો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો જોઈએ અને આવનારી પેઢી માટે તે ઉપયોગમાં આવે આવા પ્રકારની વાત આપણે વિચારવી જોઈએ. ત્યારબાદ જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા, તકનીકી એટલે કે ટેકનિકલ વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતોની શોધો લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. જે સંસાધન મર્યાદિત છે કે આ અમુક જ લિમિટમાં છે, આ સંસાધનો એ અમુક જ જગ્યાએથી પ્રાપ્ત થાય છે, તો આપણે એને ટેકનિકલ વિકાસ કરવો જોઈએ અને એને આપણે મર્યાદિત રીતે ઉપયોગ કરી અને આપણે એના બદલામાં કદાચ જો વિકલ્પ હોય તો વિકલ્પ શોધી અને આપણે એવી રીતે લાંબા ગાળાના ફાયદાને ધ્યાનમાં લઈ અને આપણે વપરાશ કરવો જોઈએ. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. ઘણા સંસાધનો એવા છે કે જે લોકો બેફામ એનો ઉપયોગ કરે છે, એટલા માટે થઈ અને સરકાર તંત્ર દ્વારા કોઈ પણ રીતે નિયમો બનાવી અને આપણી પાસે અમલીકરણ કરાવડાવે છે. નાગરિકોને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબતો અંગે વાકેફ કરી અને જનજાગૃતિ કેળવવી જોઈએ. કે ભાઈ આપણે આ સંસાધનો છે એને આપણે વિવેકપૂર્ણ કેમ વાપરવો, એના માટેના જનજાગૃતિ, લોકોની અંદર જાગૃતિ આવે, અવેરનેસ આવે, આવા માટેના સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે અને વધારો કરવો જોઈએ. તો મિત્રો, આજે આપણે આજે સંસાધનોના 3 મુદ્દાની ચર્ચા કરી કે ભાઈ સંસાધનનો ઉપયોગ, સંસાધનના પ્રકાર, સંસાધનોનું આયોજન અને એનું સંરક્ષણ. આજના ટોપિકની અંદર આપણે આ 3 મુદ્દાની ચર્ચા કરીએ. આવતીકાલે અથવા તો આવના વિડીયોની અંદર આપણે જમીન વિશેની થોડી ચર્ચા કરશું, જમીન નિર્માણ અને જમીન વિશેની થોડી ચર્ચા કરશું. ધન્યવાદ મિત્રો. થેન્ક યુ.